નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 8ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ છે એનો યુનિટ 3 છે એ ઓ આઉચ એની એક્ટિવિટી 7. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. સૌ પ્રથમ આપણે આ પેરેગ્રાફને સમજીએ. The elephant is the largest mammal on the earth. હાથી છે એ આ પૃથ્વીનું સૌથી સસ્તન પ્રાણી છે. His weight is about 4989 kg. તેનો વજન છે 4989 કિલોનો છે. He eats grass, leaves, fruits and barks. તે છે એ ઘાસ છે, પછી પાંદડાઓ છે અને ફળોની છાલ ખાય છે. He spends 16 hours a day for eating. તે દિવસના 16 કલાક ખાવા માટે વિતાવે છે. He eats 224 kg of food per day. એ એક દિવસનું 224 કિલો ખોરાક ખાય છે. The adult male is called bull. જે એડલ્ટ મેલ એટલે પુખ્ત પુરુષ છે એને આપણે બુલ એટલે કે આખલો કહીએ છીએ. The adult female is called a cow. જે માદા છે એને આપણે કાવ કહીએ એટલે કે ગાય કહીએ છીએ. The baby elephant is called calf. જે બેબી એલિફન્ટ છે એટલે જે નાના હાથીનું જે બચ્ચું છે એને આપણે વાછરડું કહેવાય છે. His eyesight is poor. તેની દ્રષ્ટિ છે નબળી છે. He can smell from 3 to 5 કિલોમીટર away. એ 3 થી 5 કિલોમીટર સુધીની વસ્તુ છે એ સૂંઘી શકે છે. He has a largest brain in the animal kingdom. જે પ્રાણીઓનું સામ્રાજ્ય છે તેમાં તેનું મગજ છે એ સૌથી મોટું છે. His sound is referred, grows, purrs, blows, whistles and trumping. આ બધા એના સાઉન્ડના અવાજ છે. રિફર્ડ છે, ગ્રોસ છે, પર્સ છે, બોલોવ્સ છે, વિશલ્ડ અને ટ્રમ્પિંગ. His life span up to 70 years. તેનું જીવન છે એનું આયુષ્ય છે 70 વર્ષનું હોય છે. The elephant trainer is called a મહાવત. જે હાથીને તાલીમ આપનાર હોય એને આપણે મહાવત કહે છે. The elephant can hear by a feeling the vibrate in the ground with their feet. એલિફન્ટ છે એટલે હાથી તેના પગ વડે જમીનમાં કંપન અનુભવીને સાંભળી શકે છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ. હાથીનું સરેરાશ વજન કેટલું હોય તો આપણે પેરેગ્રાફમાં જોયું છે એ પ્રમાણે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg. ક્વેશ્ચન 2 છે હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ઓન ઇટિંગ. હાથી છે એ કેટલો સમય છે એ જમવામાં એટલે પસાર કરે છે તો આપણે જોયું હતું કે 16 કલાક. ધ એલિફન્ટ સ્પેન્ડ 60 અવર્સ અ ડે ફોર ઇટિંગ. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ ફૂડ ડઝ ધ એલિફન્ટ ટેક ઇન અ ડે. એક દિવસમાં હાથી છે ઈ કેટલું ભોજન લે તો કે 224 કિલો. એવી રીતે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 વોટ ડઝ ધ એલિફન્ટ ઈટ. હાથી છે એ શું ખાય છે તો એલિફન્ટ ઈટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ એન્ડ બર્ક્સ. શું શું ખાય છે તો કે ઘાસ છે, પાંદડા છે અને ફ્રૂટની મીન્સ કે ફળની ડાળીઓ ખાય છે. પછી પાંચમો પ્રશ્ન શું કીધું છે વોટ આર ધ યુનિક ફેક્ટ અબાઉટ ધ એલિફન્ટ. હાથી વિશેના થોડા એના અનોખા તથ્યો છે આપણે એ લખવાના છે અહીંયા.
તો આપણે અહીંયા પેરેગ્રાફમાં જોયું હતું કે હાથી છે એની આંખ નબળી છે, એ 3 થી 5 કિલોમીટર સુધી સૂંઘી શકે છે. પછી એની પાસે પ્રાણી જગતનું સૌથી મોટું મગજ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. હાઉ મેની યર કેન એલિફન્ટ લીવ? હવે હાથીનું જીવન કેટલું હોય? તો કે હાથી છે એ 70 વર્ષ સુધી જીવી શકે છે. પછી આપણે પ્રશ્ન નંબર 7 છે, વિચ બર્ડ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ? હવે હાથીનો જે અવાજ છે એ કયા કયા અવાજ છે એ આપણે એનું વર્ણન અહીંયા કરવાનું છે. આપણે પેરેગ્રાફમાં હાથીના કયા કયા અવાજ જોયા હતા? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગ્રટન્સ છે, પર્સ છે, પછી બેલો છે, પછી વિશલ છે, ટ્રમ્પિંગ છે, ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. આપણે આ બધા સાઉન્ડ છે એ હાથીના સાંભળી શકીએ. હવે 8મું છે, હુ ટ્રેનર એન એલિફન્ટ? તો એનો જવાબ શું આવે? મહાવત. મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. હવે આપણે બી જોઈએ, વોટ વિલ ધે સ્પીક? તેઓ શું બોલે છે? ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જે કૌંસમાં આપેલા શબ્દો છે એને આપણે પ્રોપર એક્સપ્રેશન સાથે અહીંયા લખવાના રહેશે. આપણે પેલું એક્ઝામ્પલ જોઈએ, રિયા મિસ ધ ટ્રેન. હવે રિયા છે એ ટ્રેન છે ને મિસ કરી ગઈ, એટલે શું એક્સપ્રેશન આપે કે ઓ નો. એવી રીતે આપણે પેલું જોઈએ અહીંયા, મારિયા સીસ એન એક્સિડન્ટ. મારિયા છે ને એક્સિડન્ટ જોયું, તો હું શું બોલે? ઓ ગોડ, એવું એક્સપ્રેશન આપે છે. પછી બીજું છે, લીલા સીસ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલા છે એને એક સુંદર ફ્લાવર છે એને જોયું, તો આપણે જોઈ શકીએ કે ફ્લાવર છે એ બ્યુટીફુલ, એને સુંદર ફ્લાવર જોયું એટલે શું એક્સપ્રેશન આપી શકીએ? તો કે હાઉ બ્યુટીફુલ, કેવું સુંદર છે. આશા ગિવ્સ અ ગુડ આઈડિયા. આશા એક સુંદર વિચાર આપ્યો, તો શું કહી શકીએ એના માટે આપણે એક્સપ્રેશન આપી શકીએ? તો વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેવો અદ્ભુત વિચાર છે. એવી રીતે આપણે જોતું જોઈએ, જીગર વિન્સ ધ રેસ, એટલે બ્રાવો. જીગર છે એ રેસ છે એ જીતી ગયો, બ્રાવો એટલે શાબાશી. એવી રીતે આપણે 5મું જોઈએ, જોયા સીટ્સ અ ડાયનોસોર પિક્ચર. તો એમાં આવશે સો વ્યૂઝ. જોયાએ ડાયનોસોરનું ચિત્ર જોયું, તો એમાં શું આવશે? સો વ્યૂઝ.